હેલો મિત્રો, બધા મિત્રોને જય માતાજી. તો આજે આપણે એક નિધિબેનને એક પ્રશ્ન પૂછવાના છે. જો એનો જવાબ દઈ દઈએ તો આપણે નિધિબેનને આપણે 100 રૂપિયા વાપરવા આપવાના. તો આપણે નિધિબેનને એક પ્રશ્ન પૂછીએ. નિધિબેન, તમને એક પ્રશ્ન પૂછીશું. જો તમે એનો જવાબ આપી દેવો ને તો તમને 100 રૂપિયા વાપરવા આપીશું. 100 રૂપિયા. 100 રૂપિયા મારા? હા, 100 રૂપિયા તારા. બરાબર? પણ તારે એક જવાબ દેવાનો છે. પ્રશ્ન પૂછું નહીં. ઓકે. બરાબર? ડન ને? ડન. એવું તે કયું પ્રાણી છે ને કે જમતા હોય ને જમતી વખતે રડે છે? એવું તે કયું પ્રાણી છે ને કે જમે ને ત્યારે રડે? તો તું મને કે જવાબ દેજો ને. જવાબ દઈ દે ને તું તો તને હું 100 રૂપિયા આપું. હું તને ઓપ્શન આપું છું: વાંદરો, મગર, સિંહ કે કૂતરું. એમાં મને જવાબ દે. જો તારો જવાબ સાચો હશે ને એટલે આપણે 100 રૂપિયા તારા પાકા. બરોબર? આ તો જવાબ દે. 100 રૂપિયાનો સવાલ છે મિત્રો. જવાબ આપી શકશે? તમને શું લાગે? એટલે મેં જે અગાઉ નથી કીધું કે આ જ જવાબ દેવાનો, પણ આપણે એને ઓપ્શન દઈ દીધા છે. હવે એ જવાબ આપે એની ઉપર ડિપેન્ડ થાય. મગર. મગર સાચું. આલે 100 રૂપિયા તારા. તો મિત્રો, મગર એવું પ્રાણી છે જે જમતું હોય ને ત્યારે રડે. જો આ વાત સાચી હોય ને તો વિડીયો લાઈક કરો ને કોમેન્ટમાં જણાવો કે આ વાત સાચી છે કે ખોટી છે. પણ આ વસ્તુ સાચી છે. થેન્ક યુ.